ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે then what happened asked નીલમ. અલીભાઈએ બે ટાઇની કપ્સ ને જોયા. વેલ આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બરાબર, અને હું મારા પેટ સાથે ગ્રાઉન્ડ સાથે અડકી ગયો. બેલી મતલબ થાય સ્ટમક. I was worried if the mother was around. અને અલીભાઈને means અલીભાઈ, why was અલીભાઈ worried? અલીભાઈ was worried because he was kept close to the ground. I was worried if the mother was around. Soon I saw a very strange thing happen. ને તરત જ અલીભાઈએ એક સ્ટ્રેન્જ મતલબ થાય વેરી ઓડ એક સ્ટ્રેન્જ થિંગ જોઈ. All of sudden એકાએક a huge black bear came growling from the tree. એક બહુ જ મોટું રીંછ જે છે એક ગ્રોલિંગ મતલબ ઘુરકવા કરતું એક ઝાડ પરથી ત્યાં ફ્રોમ ધ ટ્રી ઝાડ પરથી આવ્યું. એટલે એન્ડ રશ ટુવર્ડ્સ ધ કપ્સ અને કોના તરફ દોડ્યો? બચ્ચાઓ તરફ. નાવ I was worried more about the cubs than me. હવે અલીભાઈ was worried mean anxious more than the cubs. cubs કરતા પણ વધારે એમને ચિંતા થવા લાગી. within no time means we can say that in quickly within no time. બરાબર, અહીંયા જે within no time I heard a deafening મતલબ થાય રોવર ગર્જના કરે. deafening મતલબ થાય કે opposing roar જેને કે ચડાઈ કરું કોઈના પર. એટલે I heard a deafening roar of anger from just a few meter away from me. Now અલીભાઈ heard a deafening roar, એક ગર્જના એમણે સાંભળી, ગુસ્સાની ગર્જના એમના થોડા મીટર જ્યાં હતા ત્યાંથી થોડા મીટર દૂર. To my horror मतलब था डर. To my horror and surprise मतलब amaze means Alibai was surprised and he was also scared that a big white cat, एक बहुत मोटी बिलाड़ी जिन्हें कहिए, a monster, the mother snow जिन्हें क्या है ने, the mother snow जिन्हें क्या leopard, mother leopard जिन्हें कहिए, snow leopard appeared એટલે मतलब visible jumping down on the nearby huge rock. એક રોક એટલે પથ્થર પરથી કૂદતા કૂદતા તેના તરફ પહોંચી. Now I frankly tell you this is an adventure story. Alibhai wants to tell the adventure story of his stories, and we learn from that lesson that we have to do something great in our life to achieve something. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. To my horror surprise a white cat mother leopard appeared jumping down on the near huge rock. નવા એક બરાબર અહીંયા એક હ્યુઝ મતલબ થાય જાયજેન્ટિક જેને કહીએ, વેરી બિગ જેને કહીએ. પથ્થર એટલે સ્ટોન તરફથી કૂદતા કૂદતા એક સ્નો લેપર્ડ, મધર સ્નો લેપર્ડ આવે છે. કોસ હવે જો એક્સપ્રેશન ઓફ જેને કહેવાય ને એક્સપ્રેશન ઓફ આપણે એમ કે ફિયર. કોસ એક્સક્લેમ અર્જુને એક્સક્લેમ કરું હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ, કેટલું ડરાવનું. એડેડ નીલમે ઉમેરતા કે કેટલું ડરની વાત છે. કીપ ક્વાઇટ said their mother impatiently મતલબ થાય બિલકુલ ધૈર્યપૂર્વક અને ધીરજ રાખો, બિલકુલ કીપ ક્વાઇટ ચૂપ રહો એમ. વોટ હેપન ધેન, પછી શું થયું? હવે જો કીપ ક્વાઇટ મતલબ શું થાય? ગિવિંગ ઓર્ડર. શું બતાવે છે? ચૂપ રહો, વોર્ન કરે છે. આ તો ઓર્ડર પર ફંક્શન બને. said their mother impatiently મતલબ થાય બિલકુલ અધીરાઈથી એના મમ્મી એમ કે ચૂપ રહો તમે. વોટ હેપન ધેન ઇન્ક્વાયરી એઝ અ નેચર, પછી શું થયું? Thank God I was lucky for her eyes were fixed on her cup. Now Alibhai was fortunate. Lucky means to die. Fortunate. Alibhai fortunate because કે જે એમની આંખો છે eyes was lucky fixed on the cups જે બચ્ચાઓ પર ફિક્સ હતી. And she didn't look up at me. અને મધર લેપર્ડે એ અલીભાઈને જોયા ન હતા. Within moments થોડા ક્ષણોની અંદર the mother leopard leaped down મતલબ જમ્પ કરું, શું કરું? સ્કીપ્ડ જેને કે. ધ મધર લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. થોડા ક્ષણોની અંદર મધર લેપર્ડ જે છે એ બચ્ચાઓ પર કૂદી એમને બચાવવા માટે. સરપ્રાઇઝિંગ અપ ઇન ધ એર, અને ક્યાં સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સરપ્રાઇઝિંગ નથી, સ્પ્રિંગિંગ મતલબ હવામાં કૂદવું, સ્પ્રિંગની જેમ જમ્પ કરીને. સી લેન્ડેડ સ્ટ્રીટ મતલબ બિલકુલ સીધે ઓન ધ બિયર ફિયર્સલી મતલબ થાય એકદમ એંગ્રીલી. ફિયર્સલી મતલબ ક્રુઅલ જેને કે એંગ્રીલી. જે બચ્ચાઓ પર સી લેન્ડેડ સ્ટ્રીટ ઓન ધ બિયર. ફિયર મતલબ ઘાતક રીતે ગુસ્સાથી અને ડર વગર એ સીધી કોના ઉપર કૂદકો માર્યો? એને રીંછ પર. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, બિયરે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ મતલબ અહીંયા થાય એનિમલ. ધ વાયોલેન્ટ મતલબ બહુ ઘાતકી હિંસક જેને કે
The violent wild beast went rolling down the steep. Rolling down मतलब ટમ્બલિંગ જેને એકની ઉપર એક રોલિંગ ડાઉન સ્લોપ પરથી નીચે ગબડતા ગબડતા એ લોકો પહોંચ્યા. સ્ટીપ એટલે ઢોળાવ, સ્ટીપ એટલે શું કહેવાય? ઢોળાવ. સ્નોવી સ્લોપ જેને બરફવાળો સ્લોપ ને ટમ્બલિંગ ઓન ઈચ અધર. ટમ્બલિંગ મતલબ રોલિંગ ઈચ અધર, એકબીજાના ઉપર રોલિંગ કરવું, ટમ્બલિંગ કરવું જેને કહેવાય. રોલ ડાઉન ઈચ અધર, એકબીજાના ઉપર આપણે કેટલાક પ્રાણીઓ તમે જોયા હશે લડતા લડતા ટમ્બલિંગ રોલિંગ ડાઉન થતા હોય એકની ઉપર એક, અપ એન્ડ ડાઉન છે. till they landed in the narrow valley with a loud thud. thud મતલબ થાય સાઉન્ડ થાય, એક મોટા અવાજ સાથે બંને એક સાંકડી વેલી એક ખીણની અંદર પડે છે અને અવાજ આવે એક સાંકડી વેલીની અંદર. આઈ ક્રેન, ક્રેન મતલબ શું થાય અહીંયા? ક્રેનનું માયને ક્રેન મતલબ કે ક્રેનનું મતલબ થાય અહીંયા ડોકી આમ થોડી લંબાવી, મેક સ્ટ્રીટ, મેક લોંગ જેને કહીએ આપણે. કોઈ વસ્તુ પર જ્યારે એમ નીચે છુપાવે ને પછી એમ કરીને અદ્ધર જોઈએ એને ક્રેન કહેવાય. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કપ્સ. મેં મારી જે અલીભાઈ ક્યાં હતા વાસ્તવમાં સ્લોપ પર હતા અને પોતે ક્રેન કરે છે એમ ડોકી ઊંચી કરીને. હું તમને કદાચ વર્બલી ના સમજાઈ શકું આ શબ્દ ક્રેન કરું ડોકી. આપણે જયારે ઊંચી કરીને જોઈએ ને કોઈ વસ્તુને ક્રેન કરવું. ક્રેન માય નેક સો ડીડ ધ ટુ ફ્રાઇટન કપ. અને એ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કપ મતલબ થાય એવા ડરેલા બચ્ચાઓએ પણ આમ ઊંચું કરીને ડોક ઊંચી કરીને જોઈ કે બંને જણા ક્યાં ગયા લડતા લડતા. The mother insists of protecting her young one is very strong. Insist મતલબ શું થાય? આગ્રહ રાખો. પ્રોટેક્ટિંગ મતલબ રક્ષણ કરવું. એટલે માં જ્યારે હોય ને એ પોતાના બચ્ચાઓને રક્ષણ આપવાનું બહુ સ્ટ્રોંગ હોય, ઇન્સિસ્ટ કરે, આગ્રહ રાખે બચ્ચાઓને બચાવવાનો. અલીભાઈ બરાબર, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ unto the death for your young one. પોતાના બચ્ચાઓ માટે તે પોતાના મૃત્યુ સુધી પણ માં લડી શકે. અલીભાઈ આવું કહે છે અહીંયા. સેડ રામસી, રામસી આવું કહે છે અલીભાઈને. ધ મધર ઇન્સ્ટિક પ્રોટેક્શન. અલીભાઈ શું કહે છે કે માતા એ બહુ જેને ઇન્સ્ટિક અસર, ઇન્સ્ટિક મતલબ શું કરો? સહજ રીતે, સહજ ભાવે સ્વાભાવિક રીતે પોતાના બચ્ચાઓને બચાવવા માટે બહુ મજબૂત હોય. વન ઇઝ વેરી સ્ટ્રોંગ, જ્યારે બહુ મજબૂત હોય. મેં પહેલા પણ કીધું કે જો જુલેખા મરઘીના બચ્ચાઓને છેડવા જાય તો મરઘી જુલેખા પાછળ દોડે, બરાબર? દોડે કે ના દોડે એ રીતે. અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી. અલીભાઈ શું કહે છે? અરે સોરી, સીડ રામસિંહ. રામસિંહ શું કહે છે કે માં જ્યારે પોતાના બચ્ચાઓને છેલ્લે સુધી મૃત્યુ સુધી મતલબ શું થાય પોતાના બચ્ચાઓ માટે બચાવવા માટે તૈયાર હોય છે. અપ ટુ ધ ડેથ ફોર યર વન. એટલે મતલબ પોતાનું જીવ જોખમમાં મૂકીને માં પોતાના બચ્ચાઓને બચાવે, આવું રામસિંહ કહે છે. યસ you are right, said mother lovingly looking at the smiling faces of Neelam and Arjun. નીલમ અને અર્જુનને જોઈને એની માં પ્રેમથી જોઈને એમને સામે એમના માતા પર હસે છે, એમની સામે હસે છે એમના ચહેરાઓ જોઈને. અહીંયા એટલા માટે ઝડપથી જાઉં છું કે આપણી પાસે ટાઈમ નથી ને આપણે આ લેસન પૂરું કરવાનું છે. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ ચાલુ રાખે છે. ધ હ્યુઝ બિયર, હ્યુઝ નો મતલબ થાય વેરી બિગ, જાઇજેન્ટિક જેને કહીએ. 3 times size of the mother leopard. He was bigger than the 3 times. 3 ગણો મોટો હતો મધર લેપર્ડ કરતા. Stood up on his hind leg એટલે મતલબ બેક લેગ. hind મતલબ શું થાય? પાછળના પગ. બિયર જ્યારે ઊભું હોય ને એ પાછળના પગ પર ઊભું હતું. He stretched out his big paw. paw મતલબ શું થાય? પંજો. Strong. He stretched out his big paw. એને પોતાનો લાંબો પંજો ઉઠાવ્યો. Strong. Sharp nail. તીક્ષ્ણ એના ધારદાર નહોર જેને કહીએ. nail મતલબ શું થાય? He stretched out his big paws and sharp nail. nail નો મતલબ શું થાય? નહોર, નખ જેને. એને પોતાનો પંજો પંજો ઉઠાવ્યો, મજબૂત પંજો અને તીક્ષ્ણ ધારવાળા નહોર સાથે. He showed his teeth and growled. એને પોતાના દાંત બતાવ્યા. જેમ કે માનો કે રોજી ઊભી હોય ને મંકી આવે ને કેવા દાંત બતાવે કે ઊભી રહે હું આવું છું એમ કરીને. He showed his teeth and growled. એમ કઈ દાંત કાઢે ને મોટા મોટા દાંત, બરાબર? તમે પણ ડરી જાઓ, મુનિજા પણ ડરીને ભાગી જાય કે મંકી આવ્યો. He showed his teeth and growled. એ પોતાના દાંત બતાવે છે ને ક્રોલ કરે છે, ઘુરકે છે એમ કે. કેવી રીતે મંકી કેવી રીતે ગ્રોલ કરતો હોય તમે જોયો હશે. હેવ યુ એવર સીન મંકી ક્રોલિંગ? મંકી જ્યારે ગ્રોલ કરતો અવાજ કરતો હોય. The mother snow leopard look at him for a second. મધર લેપર્ડ જે છે એ થોડા સમય માટે પેલા જાનવર જે છે બિયર એને જોઈ રહી. સ્નેલ, સ્નેલ એટલે પણ ઘુરકું. એને વિથ અ લીપ knock down on the black monster. અને લીપ કૂદવા અને knock down, knock એટલે પાડી દેવું, the black monster. પેલા મોન્સ્ટર મતલબ થાય રાક્ષસ, ડેવિલ જેને કે. એટલે બે મોટા રાક્ષસ તો બિયર એને પાડી દે છે. અને મધર લેપર્ડ પર એની સામે ફાઇટ આપે છે, ક્રોલ કરે છે
અને એના ઉપર ઘુરકે છે, એની ઉપર પડે છે, અને knock down on the black monster. The whole valley echoed મતલબ થાય સાઉન્ડ થવું. The whole valley echoed with the sound of their fight. અને તેમના લડવાના અવાજથી આખી ખીણની અંદર પડઘા પડવા લાગ્યા. બંને જણા લડવા લાગ્યા. કોણ કોણ? The snow leopard and the bear, sorry. The snow leopard was swift. Swift મતલબ થાય વેરી સ્વિફ્ટ કારનું નામ તમે સાંભળ્યું હશે. સ્વિફ્ટ મતલબ થાય એને કહેવાય ઝડપી, ફાસ્ટ જેને કહે. The snow leopard was swift. જે મધર સ્નો લેપર્ડ જે હતી એ બહુ ફાસ્ટ હતી. એન્ડ જમ્પ આઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. એક સાઇડ ટુ સાઇડ જમ્પ કરે છે. ટીયરિંગ અવે ધ બિગ પીસીસ ઓફ ધ બ્લેક ફરી સ્કિન. ફરી મતલબ રૂંવાટી વાળી. ફરી સ્કિન ઓફ બિયર. બિયરની જે ફરી સ્કિન હોય છે રૂંવાટી વાળી સ્કિન, એના ઉપર પંજામાંથી એક સાઇડ ટુ સાઇડ મૂવ કરે છે. તમે જોયા હશે એક સાઇડ ટુ સાઇડ જ્યારે બિયર મૂવ કરતું હોય, લેપર્ડ મૂવ કરતું હોય ત્યારે. અરે બિયર સોરી લેપર્ડ એક જમ્પથી બીજા જમ્પ સાઇડ ટુ સાઇડ એના ઉપર વાર કરે છે. ધ બલ્કી. હવે બલ્કી શબ્દ યાદ રાખો, જે અતિશય જાડા હોય ને, બહુ જ વજનમાં હોય, જેમ કે એલિફન્ટને તમે ફેટ ના કહેવાય, તેને બલ્કી કહેવાય. શું કહેવાય? બલ્કી. હા, બહુ અતિશય. માણસ માટે ફેટ વપરાય, પણ પ્રાણીઓ માટે શું વાપરી શકીએ આપણે? બલ્કી વાપરીએ. શું શબ્દ વાપરીએ? બલ્કી. ધ બલ્કી એન્ડ ધ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર્ડ હિઝ એનિમી. એનિમી મતલબ ફો. FOE. તમારી ફોઈ નહીં, હા, ફોઈ એવું ના કહેતા મારી ફોઈ એનિમી છે. ફો મતલબ એનિમી. FOE. આપણે 10મામાં ગ્રોવિંગ પોયમની અંદર આવતું હતું એનિમી શબ્દ. ફો એટલે દુશ્મન. ધ બલ્કી એન્ડ ધ સ્નો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. પેલો વજન વાળો, બલ્કી મતલબ ભારે વજન વાળો અને ધીમો જે રીંછ હતો એ પોતાના દુશ્મનને ઇન્જર્ડ એટલે એને નુકસાન પહોંચાડવા માટે શું થઈ ગયો? નિષ્ફળ થયો. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ લડાઈ લગભગ કેટલા મિનિટ સુધી? 10 મિનિટ સુધી ચાલી. બરાબર. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. બ્લીડિંગ મતલબ થાય લોહી નીકળવું. ઓકે. બ્લીડનું નાઉન શું બને બેટા? ચેટ બોક્સમાં લખો જોઈએ. બ્લીડનું નાઉન શું બને? બ્લીડનું નાઉન શું આવે? Bleeding. The beer was bleeding. હા, વેરી ગુડ સુમૈયા, વેરી ગુડ. The beer was bleeding here and there. સુમૈયાએ જવાબ આપ્યું. ગુડ. બ્લીડ નું નાઉન બને બ્લડ. The beer was bleeding here and there. એ બિયર જે બિયર હતું એ એમ તેમ તેને બધી બાજુથી શું થાય? લોહી નીકળવા લાગ્યું. Whenever the leopard attack. જ્યારે પણ લેપર અટેક. હવે અટેક નું સિનોનિમ શું આવે બેટા? અટેક. Have you ever heard the word attack, and have you went across or have you go through the word attack? Attack નું સિનોનિમ શું આવે? અટેક નું સિનોનિમ ચેટ બોક્સમાં આપી જવાબ. અટેક. રોજી આપે જવાબ, રોજી હોય તો. અને જાહેદા છે, જાહેદા જવાબ આપે અહીંયા. રૂકૈયા છે, ઘણા બધા ઓનલાઈન છે. ફરીન છે, સામિયા છે, જાહેદા છે. ચાલો, અટેક નું સિનોનિમ શું આવે? રોજમીના બી છે. ચાલો ઉમામાં, અટેક નું સિનોનિમ ચેટ બોક્સમાં. આવડતું હોય તો હા, ના આવડતું તો ના કરી દો. ચાલો હું કહી દઉં તમને જલ્દી. બોયઝ તો આપણા બધા બહુ મજૂરી કરવા જાય બધા છોકરા, એટલે આપણે ઓનલાઈન થતા જ નથી. બોયઝ તો એમને ઇંગ્લિશ બહુ આવડી ગયું છે, પાવરફુલ છે, એટલે બોયઝની તો કોઈ જરૂર નથી. ગર્લ્સ જ બધી છે બધા. નથી ખબર? ઓકે. તો અટેક નું સિનોનિમ આવે એમ્બુસ. શું કહેવાય? એમ્બુસ. AMBUS. એમ્બુસ એટલે ચઢાઈ કરી, અટેક કરો. શું કરું? અટેક. AMBUS. એમ્બુસ. Whenever the leopard attack. એમ્બુસ એટલે ચઢાઈ કરો અથવા અટેક કરો. The bear lifted his huge paw. paw મતલબ થાય પંજો. જે બિયર જે પોતાનું ભારે પંજો, હ્યુજ એટલે જાયજેન્ટિક કહેવાય, વેરી બિગ, એ પોતાનો પંજો ઉઠાવે ટુ કવર હિઝ ફેસ. પોતાનું મોઢું કવર કરવા માટે. પોતાનું મોં જ્યારે પણ વેનેવર. ઓકે. આ કયો ફંક્શન? વેનેવર ધ લેપર અટેક ધ બિયર, ધ બિયર લિફ્ટેડ હિઝ ફો ટુ ધ કવર હિઝ ફેસ. કયો ફંક્શન છે? વેનેવર છે. આખું સેન્ટેન્સ જુઓ, બે ફંક્શન બને આમાંથી. કયો ફંક્શન છે? જુલેખા, સુમૈયા, ચેટ બોક્સમાં નામ આપો ફંક્શનનું. Whenever the leopard attacked, the bear lifted his huge paw to cover his face. Whenever છે જુઓ, whenever. ચેટ બોક્સમાં જવાબ આપી શકો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. શું છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, અથવા આપણે કહી શકીએ ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ કહી શકીએ.
whenever leopard attack, whenever શું બતાવે, જ્યારે જ્યારે પણ લેપર્ડ અટેક કરતું ત્યારે બિયર શું કરતું, પોતાનું મોઢું ઢાંકવા માટે પોતાના પંજાથી મોં કવર કરતું. The bear was now trying to escape to save his life. Okay, escape નું synonym શું થાય બેટા? Escape. The bear was now trying to escape to save his life. Escape મતલબ શું થાય? હું ગુજરાતીમાં કહું એને પલાયન થયું. ઇંગ્લિશમાં સિનોનિમ શું થાય? વોટ ઇઝ ધ સિનોનિમ ફોર એસ્કેપ? એસ્કેપ માટે કયો સિનોનિમ આવે? ચેટ બોક્સમાં આપી શકો જવાબ. બેટા બોલો, બોલવાનું તને ચેટ બોક્સમાં લખવાનું છે. ચાલો, કોઈ આઈડિયા કરું એસ્કેપ નું સિનોનિમ શું આવે? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું એમ કહું કે રોઝમીના એસ્કેપ એઝ સુન એઝ સી સો અ લાયન. રોઝમીના પલાયન થઈ ગઈ જેવું તેણે સિંહને જોયું. તો એસ્કેપ મતલબ થાય ભાગી જવું. એટલે રેન અવે થાય. શું થાય? રેન અવે. પછી ફ્લેડ, FLED, ફ્લી થાય. ફ્લી, FLEE, ફ્લી એટલે પણ એસ્કેપ થાય, પલાયન થઈ જવું, કોઈને કયા વગર જતું રહેવું. હા બરાબર. ગેટ અવે પણ થાય. યસ, ગેટ અવે એટલે ભાગી જવું અથવા થાય એસ્કેપ પણ થાય. એટલે અહીંયા જે ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. એટલે બિયરે શું કર્યું? પોતાનું બચાવ કરવા માટે, પોતાની જાતને બચાવવા માટે એણે ભાગી જવાનું પણ અથવા નાસી પલાયન થઈ જવાનો પણ પ્રયત્ન કર્યો હતો. They both moved further and further. એક પછી એક આગળ ને આગળ till they disappear round a huge mountain. હવે till શબ્દ આવ્યું છે describing time. શું બતાવે છે? describing time. They both moved from further. આગળ ને આગળ એ લોકો વધતા ગયા જ્યાં સુધી they disappear round the huge mountain. જ્યાં સુધી તે disappear મતલબ શું થાય? invisible. રાઉન્ડ અ હ્યુઝ માઉન્ટેન, કે મોટા પર્વતની અંદર અદ્રશ્ય ના થઈ જાય, મતલબ પર્વતની પાછળ સંતાઈ ના જાય. એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જો કેવી રીતે બને ડિસ્ક્રાઇબિંગ? દે બોથ મૂવ ફર્ધર. આગળ ને આગળ વધતા ગયા જ્યાં સુધી તેઓ બંને એક પર્વતની પાછળ, એક મોટા પર્વતની પાછળ અદ્રશ્ય ના થઈ જાય ત્યાં સુધી. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. બરાબર, મેં થોડા સમય માટે. ઓકે, આ કયો ફંક્શન? આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હું થોડા સમય માટે તેમને જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ એન્ડ ધ સ્નેલ. કયો આવે ફંક્શન? આખું સેન્ટેન્સ ને પછી ખાલી એક સેન્ટેન્સ. I could not see them for a while, but I could hear the growl. Growl એટલે ગુરકવાનું, સ્નેલ એટલે અવાજ, તેમનો ગુરકવાનો અવાજ. ચાલો જલ્દી જવાબ આપો. કયો ફંક્શન? I could not see them for a while, but I could hear the growl and the smell. હું તેમને જોઈ શકતો ન હતો પણ તેમના ગુરકવાનો અવાજ સાંભળી શકતો હતો. શું આવશે? સી પરથી જવાબ આવે. સી ફંક્શન નું સી. હું તમને એક ક્લુ આપું. સી સોવિંગ. શું આવે જવાબ? જુલેખા, સુમૈયા આદાત, શું આવે જવાબ? હુજેફા પટેલ. કન્ડિશન નહીં આવે, કન્ડિશન નથી આમાં. કન્ડિશનમાં ઇફ આવે, અનલેસ આવે, બટ આવ્યું છે અહીંયા. બટ વાળા સેન્ટેન્સમાં ખબર છે તમને, યાદ હોય તો અમને. યસ, સુમૈયા પહેલા આઈ કુડ નોટ હિયર, એબિલિટી બતા ઇનએબિલિટી છે. શું આવે? પહેલામાં ઇનએબિલિટી આવે પણ આખું સેન્ટેન્સ આઈ કુડ નોટ હિયર બટ સોરી. શું આવશે જવાબ? કોઈને આઈડિયા કરું? કોન્ટ્રાસ્ટ. વેરી ગુડ, કોન્ટ્રાસ્ટ જવાબ છે. શું છે? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ સુમૈયા ઇઝ બ્યુટીફુલ બટ she does not participate in the beauty contest. સુમૈયા સુંદર છે પણ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ નથી લેતી. આવ્યું કોન્ટ્રાસ્ટ? આ કોન્ટ્રાસ્ટ કહેવાય. હવે દાખલા તરીકે અબ્દુલ સલામ ઇઝ ટોલ બટ he cannot touch the fan. અબ્દુલ સલામ ઊંચા છે પણ પંખાને નથી અડી શકતા. એ કોન્ટ્રાસ્ટ છે. મીન્સ કોન્ટ્રાડિક્ટરી ઓપ્શન બિટવીન ધ ટુ સેન્ટેન્સ. બે સેન્ટેન્સ એકબીજાથી ઓપોઝિટમાં જતા. બટ આવે, ઓલ્ધો આવે, ધો આવે, સ્ટીલ આવે, યટ આવે. ધીઝ ઓલ વર્ડ્સ આર શોઈંગ કોન્ટ્રાસ્ટ. આપણે આ ભણેલા છે, તમે જોજો વિડીયોની અંદર ખાસ. ઓકે ધેન એટલે અલીભાઈ શું કહે છે કે આઈ કુડ નોટ સી ધેમ. એટલે અહીંયા એક ખાલી એકલું બોલી ને આઈ કુડ નોટ સી ધેમ, તો આ શું બોલાય? ઇનએબિલિટીઝ. પાસ્ટ ઇનએબિલિટી. પણ આખું સેન્ટેન્સ આવું બોલે, આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ એન્ડ ધ સ્નેલ. હું તેમનો ઘુરકવાનું અને અવાજ સાંભળી શકતો ન હતો. એટલે અહીંયા કોન્ટ્રાસ્ટ છે, બંને સેન્ટેન્સ વચ્ચે ઓપોઝિશન છે. ધેન ધ વેલી વોઝ કામ. અને આખું ખીણ જે છે, કામ મતલબ થાય સાયલેન્ટ. કામનું મતલબ શું થાય? પીસફુલ. આખી વેલીમાં શાંતિ છવાઈ જાય. એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને આખી વેલીમાં શાંતિ છવાઈ ગઈ.
શાંત થઈ ગયા આખી વેલીની અંદર. ધ મધર રીઅપિયર્ડ, ફરીવાર દે, રીઅપિયર મતલબ ફરીવાર, એન્ડ રેન અપ ટુ ધ કપ્સ, અને બચ્ચાઓ પાસે આવી ગઈ. સી સ્મેલ એન્ડ licked them over and over again to make sure. એટલે મધરે એને સૂંઘવા લાગી અને એમને ચાટવા લાગી પોતાના બચ્ચાઓને પ્રેમથી. શા માટે ચાટવા લાગી? ટુ મેક શ્યોર. ટુ મેક શ્યોર મતલબ શું કરવું? ખાતરી કરવું. ટુ મેક શ્યોર ધેટ they were not hurt by the bear. એ ખાતરી કરવા માટે કે બિયરે તેમને નુકસાન તો નથી પહોંચાડ્યું ને. The three then the climb up the mountain and the disappear. અને ત્રણે જણા પર્વત પર ચડી ગયા અને ત્યાં અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. Relieve મતલબ શું થાય અહીંયા? રિલેક્સ્ડ. રિલીવ મતલબ શું થાય? રિલેક્સ, રાહત અનુભવી. હું આશા રાખું છું કે તમને યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીવ, તમને રાહત થઈ હશે, તમને થોડી મતલબ તમને રાહત થઈ હશે, અમે શાંતિ. સે નીલમે આવું કહે છે નીલમ. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એ જ પોઝિશનમાં, એ સિચ્યુએશનમાં થોડા સમય માટે રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ધ વુડ. અને વુડ મતલબ જંગલ, ફોરેસ્ટ, અને જંગલની અંદર મેં આ ફેમિલીને, આ કુટુંબને, લેપડ અને મેં મને અદ્રશ્ય થતા જોઈ. ઓકે, અહીંયા હવે હા થોડું આગળ છે, જરા જોઈએ. વેવિંગ ધેટ ટેલ્સ, એટલે પોતાની પૂંછડીઓ આગળ જતા વેધ. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ, મેં પણ તેમને વેવ એટલે મૂવ હેન્ડ ઇન ધ એર. એન્ડ સે ગુડ બાય. ગુડ બાય નું સિનોનિમ આવે ટુ બીટ ફેરવેલ, એટલે આવજો કહેવું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક અર્જુન ઈગરલી, મતલબ થાય ક્યુરિયસલી, આતુરતાથી અર્જુન કે પેલા બિયર નું શું થયું? ગોડ નોઝ. શું છે? એક્સપ્રેશન છે ગોડ નોઝ, એટલે અલ્લાહ જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. અને હું બધું જાણું છું કે ભાઈ બિયર જે આવી ગયું, રીંછ આવી ગયું, એ મારા માટે કેવું છે? આશીર્વાદ શબ્દ છે. ઓકે, બ્લેસ નું અપોઝિટ શું આવે બેટા? બ્લેસ નું અપોઝિટ, બ્લેસ નું અપોઝિટ શું આવે? જુલેખા, સુમૈયા, કડીવાલા સુમૈયા, અરે સોરી કડીવાલા સામિયા, સોરી અદાસ સુમૈયા, અમારી અદાસ સુમૈયા, ચુલબુલ પાંડે. ચાલો બોલો જલ્દી. रुकैया तो बोलती જ નથી, કઈ કે रुकैया બેટા બોલ. બ્લેસ નું ઓપોઝિટ શું આવે? બ્લેસ, બ્લેસ એટલે આશીર્વાદ. બૂન આવે, શું આવવું જોઈએ? બૂન, BOON, બૂન. ઓકે, ચાલો આપણે લાસ્ટ લાઈન છે હવે અહીંયા તમને. ઓકે, ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી, એટલે હું બધું જાણું છું અલીભાઈ શું કે બિયર જે આવ્યો હતો એ મારા માટે આશીર્વાદ. બીકોઝ કારણ શું? ઇટ ઇઝ રિયલી સેવ મી, કારણ કે એને મને બચાવ્યો. જો કાશ બિયર ના આવ્યો હોત તો મધર લેપર કોના ઉપર એને જોઈ ગયા હતા? અલીભાઈ ઉપર કરી શકી હોત. મીન્સ હી કુડ અટેક ઓન અલીભાઈ, સી કુડ અટેક ઓન અલીભાઈ. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. અને અલીભાઈ થેન્ક ટુ ધ બિયર, આ ગોડનું આભાર માને છે કે બચાવવા માટે, કે બચ્ચાઓને પણ અને મને પણ. હવે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચેટ બોક્સમાં મને પૂછી શકો. હવે થોડા હું પ્રશ્ન પૂછી લઉં તમને. 4 મિનિટ બાકી છે, બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો નીચે, હા અહીંયાથી થોડા પ્રશ્ન પૂછું, તમે જવાબ આપજો. વાય વોઝ અલીભાઈ થેન્ક ટુ ધ ગોડ, અથવા વાય વોઝ અલીભાઈ થેન્ક ગોડ? જવાબ આપી શકો. વાય ડીડ અલીભાઈ થેન્ક ટુ ગોડ? વાય, અનમ્યુટ કરો, બોલો જવાબ. ચાલો, વાય ડીડ અલીભાઈ થેન્ક ટુ ગોડ? To save him and the cups. Very good. To save him and the cup. Alibhai thank to the God to save him and the cup also. Okay. Now આના પછી છે નીચે પેરેગ્રાફમાં હું તમને પ્રશ્ન પૂછું. પેરેગ્રાફ નીચે આવવા દો થોડું. પેરેગ્રાફ હા ઉપર જવા દો થોડું. અહીંયાથી પ્રશ્ન તમને હજુ ઉપર જવા દો. હા, હવે અહીંયા જે પ્રશ્ન અહીંયા જરા ધ્યાન આપજો કે હા, why did the bear left his huge paw? Why did the bear left his huge paw? જવાબ આપો. why did the bear left his paw? જવાબ આપી શકો. પેરેગ્રાફના the bear was bleeding here and there, ત્યાંથી સુમૈયા જવાબ આપે.
हाँ, to escape his life, अथवा the bear left his foe to save his life, अथवा to save his life, अथवा to cover his face from the mother leopard. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, ઓકે, what could Alibai see? What could Alibai not see? What could Alibai not see? બોલો, જવાબ આપી શકો, અનમ્યુટ કરેલા છે. માસ્ટર ગુલનાજ બોલે. હા, અલીભાઈ could not see mother leopard and the bear. બરાબર. અલીભાઈ could not see the mother leopard and the bear, but he could hear the crow and the snail. બરાબર છે. હવે સારું, અહીંયા છે, where did they disappear? Where did they disappear? Where did the mother leopard and the bear disappear? ક્યાં અદ્રશ્ય થઈ ગયા? જવાબ આપો માસ્ટર ગુલનાજ. ગુલનાજ, ચાલો કઈ નહીં, ચેટ બોક્સમાં જવાબ આપો. The bear was bleeding છે, પેરેગ્રાફમાં છે જવાબ. Climb up the mountain. Yes. The mother could disappear round a huge mountain behind the climb up the behind the mountains. The climb up the mountain તમે લખી શકો અહીંયા. હવે અહીંયા પ્રશ્ન છે, હા, why did mother leopard smell and lick their cups over and over again? Why did mother leopard smell and lick their cups over and over again? મુનિજા જવાબ આપે. મુનિજા, પહેલા પેરેગ્રાફમાં જો તમને બતાવો, અહીંયા છે લાઈનમાં જવાબ જુઓ, અહીંયા દેખાય છે. આ પેરેગ્રાફ વાંચો, જુઓ. મેં પ્રશ્ન શું પૂછ્યો? Why did mother leopard smell